ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલતી ડોર ટુ ડોર કચરો સંકલન સેવા છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે બંધ છે. કારણ સેવા બજાવતા શ્રમિકોને છેલ્લા 5 મહિનાથી પગાર ન મળ્યાના ગંભીર આક્ષેપો સાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા કામદારો છેલ્લા 5 મહિનાથી પગાર નહીં મળ્યાના આક્ષેપ સાથે હડતાળ પર ઉતરતા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કામદારોના જણાવ્યા મુજબ દરેક કર્મચારીનો અંદાજે ₹70,000 જેટલો પગાર બાકી છે, જેના કારણે લાખો રૂપિયાની બાકી રકમ સામે તેમણે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકોમાં રોષ ફેલાયો છે. આંદોલનના ત્રીજા દિવસે જાડેશ્વર વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો એકત્રિત થયા હતા. રોજ કચરો એકત્રિત કરતી વખતે સીટી વગાડતા વાહન ચાલકોએ વિરોધ સ્વરૂપે એકસાથે સીટી વગાડી પ્રતિકાત્મક પ્રદર્શન કર્યું. તમામ વાહનો એકસાથે ઊભા રાખી સેવા બંધ રાખવામાં આવી, જેના કારણે તંત્ર પર સીધું દબાણ સર્જાયું છે. નગરપાલિકા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરને બિલની ચૂકવણી કરી દેવામાં આવી છે, છતાં કર્મચારીઓ સુધી પગાર ન પહોંચતા કોન્ટ્રાક્ટર પ્રણાલીની પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળતા દાખવાઈ હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. ચૂકવણી થઈ ગઈના દાવા અને પગાર મળ્યો નથીની હકીકત વચ્ચેનો વિસંગતતાભાસ તંત્રની જવાબદારી નક્કી કરવાની માંગને વધુ તીવ્ર બનાવી રહ્યો છે. એક તરફ પવિત્ર રમઝાન માસની શરૂઆત સાથે સ્વચ્છતા સેવા ઠપ થવી મામલાને વધુ સંવેદનશીલ બનાવી રહી છે. નગરપાલિકા આયોજિત જે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે, ઘણા એવા કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે અને અત્યારે સીવીસી નામની એક એજન્સી કામ કરી રહી છે. પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈંડા થંભી ગયા છે. આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે, જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે. એનું એક જ મુખ્ય કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે. પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? આ લોકોનો શું વાંક છે? આ તો કામદાર છે. નગરપાલિકા કામદાર શોધવા નથી ગયું, પણ એજન્સી કામદાર શોધવા ગઈ છે. તે એજન્સીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આમનું જો પેમેન્ટ કરવામાં નહીં આવે તો તમારો કોન્ટ્રાક્ટના અમે લોકો પણ અમે એની રિવ્યુ લઈશું અને એની જેટલી પેનલ્ટી કાપવાની હોય એ ઉભા રહીને કપાઈશું. સાથે સાથે આ 500 થી 600 કિલોમીટર થી અહીંયા એમનું પેટીયું રડવા માટે આવે છે. એમના બાળ બચ્ચા લઈને સમગ્ર પરિવાર ખુલ્લા આકાશમાં એ લોકો પોતાનું જીવન વીતાવે છે અને ભરૂચની સફાઈ કરે છે. જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પર કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે. મારું નામ રાકેશ ડામોર છે. મેં એમપી મધ્યપ્રદેશથી કામ કરવા આવેલા છે. અમે ડોર ટુ ડોરનું કામ કરીએ છીએ અને રોજ સવારમાં નીકળીએ વહેલા. અમને જ્યારે ત્યારે બોલાવે કે વહેલા આવો અને વહેલા નીકળો. અમે સવારમાં ડોર ટુ ડોર ઓફિસ પર સાઇન કરીને નીકળીએ, પછી સ્પોટ પોઈન્ટ બધા ભરીએ, પછી રૂટનું ક્લિયર કરીએ તથા પછી હમણાં મારો 5 મહિનાનો પગાર અટવાયેલો છે. પગાર તો આપતા નહીં. અમે જ્યારે ફોન કરીએ ત્યારે એવું કહે કે કાલે કરાવીએ, પરમ દિવસ કરાવીએ. ગુરુવાર છે, શુક્રવાર, શનિવારનો, રવિવારનો વાયદો અમને આપે અને વાયદા પર પગાર નહીં આપે. અને જ્યારે અમે પગારનું કહેવા જઈએ તો ત્યારે અમને કહે કે તમારો પગાર અમે અટકાવી દઉં અને તમને નોકરી પરથી ઉતારી દઉં. તો અમારું એવું કહેવું છે કે અમે અહીંથી અમારું ગામ, પરદેશ, વિદેશ છોડીને અમે કામ કરવા આવીએ છીએ, તે અમે કોના માટે કામ કરે? ડોર ટુ ડોર નગરપાલિકા શું કહેવામાં આવે? નગરપાલિકામાં કેવું આવું છે કે બિલ પાસ થઈ જાય છે અને જ્યારે અમે પગારનું માંગ કરવા જઈએ તો ત્યારે અમને કહે કે પગારનો નગરપાલિકા બિલ નહીં આપતી, એવું અમારા સાહેબ અમને કહે. તો અમારા કહેવાનો મતલબ આ છે કે તમને બિલ નહીં આપતા, તમે પગાર નહીં કરતા, બરાબર? તો અમે થઈ જઈને અમે કોઈ બી મોટા સાહેબને અમે જાણ કરીએ તો એવું કે પગાર તમારા બિલ બધું આવી ગયું. કે તો અમારા બિલ આવી ગયો છે તો અમને પગાર કેમ નહીં આપે? અમારે ઓળખ ડૂડે છે, અમારા મા બાપ છે, છોકરા છે, બધા છે, અમારી બી ફેમિલી છે. અમે અમારી જગા જમીન બધું છોડીને કામ કરવા માટે આવેલા છે સાહેબ. તો અમને પગાર મળવો જોઈએ ને. અમે કામ કરે છે, અમે ગંદકીમાં એટલી ગંદકીમાં આપ નાખીએ. અમારા બૈરા ઉપર રહીને ડોર ટુ ડોરનું કનેક્શનનું કામ કરે, બધા ડોલ પકડે, બધાનું ગાળો બી સાંભળો, આખો દિવસનું થાય અમારું, બધાની ફરિયાદ બી અમને ઝેલીએ છીએ અમે. તો અમે એવું કહેવા માંગીએ કે અમારે પગાર કેમ નહીં થતી? 5 મહિનાથી અટવાયેલી પગાર છે, નગરપાલિકા નહીં આપતી, કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા નહીં આપતી અને એલો અમને સોદું બનાવે 5 મહિનાથી કે ગુરુવારે કરું, શુક્રવારે કરું, શનિવારે કરું. આજે છેલ્લાથી 3-4 મહિના થઈ ગયા. એકવાર પગાર આપી એના પછી 5 મહિના બીજા થઈ ગયા તો પગાર આપતા નહીં અમને સાહેબ. શું નામ તમારું? રવિભાઈ. મારું નામ રવિભાઈ, મધ્યપ્રદેશ એમપી નો રહેવાસી છે. મેં ભરૂચ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરું. અમને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં. અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ
ફેરવવામાં આવે છે. વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ, અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે. તો અમારે હમણાં હોળી ધૂળેટીનો તહેવાર આવે છે. અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો, પગાર. કેટલા હા. ડ્રાઈવર હશો ને કેટલા અમારા 40 લગભગ 32-33 ડ્રાઈવર છે અને બધાનો પગાર હમણાં 5મો મહિનો ચાલે છે. 5 મહિના સુધી પગાર આપવામાં આવતો નહીં. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.